અષાઢી બીજ નિમિત્તે ભુજમાં ભવ્ય કચ્છ કાર્નિવલનું આયોજન. કચ્છ મોરબીના સાંસદના આયોજન હેઠળ કાર્નિવલ યોજાશે. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો અનોખો કાર્નિવલ હમીરસર કાંઠે યોજાશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકકલાની રંગારંગ રજૂઆત કરવામાં આવશે. કુલ 60થી વધુ કૃતિઓનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે. સ્થાનિક કલાકારો અને યુવાનોને પ્રતિભા રજૂ કરવાની તક મળશે. મોટી સંખ્યામાં નાગરિકો અને પ્રવાસીઓએ કાર્નિવલની મુલાકાત લેવામાં આવશે. અષાઢી બીજના પર્વને ઉત્સાહભેર ઉજવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. કચ્છની લોકસાંસ્કૃતિક કલા અને વારસાને પ્રોત્સાહન આપતો કાર્નિવલ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંગે કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ વિનોદ ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અષાઢી બીજ સમગ્ર દેશની અંદર એની ઉજવણી આપણે કરીએ છીએ. તે દિવસે ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રી જગન્નાથની યાત્રાનું આયોજન થાય છે. અમદાવાદમાં પણ વર્ષોની પરંપરા રહી છે, ભવ્ય આયોજન થાય છે. અષાઢી બીજ અને કચ્છનો એક અલગ પ્રકારનો નાતો રહ્યો છે. આજે અનેક વર્ષો થઈ ગયા. એમ કહેવાય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ અને એ છેક રાજાશાહીથી ચાલી આવતી આપણી પરંપરા છે. રાજવી પરિવાર પણ એની જે છે ઉજવણી કરતો અને આજે પણ આપણે જે છે કે આ વર્ષની ઉજવણી કરી. દેશ અને દુનિયામાં કચ્છી માળું હશે એ તે દિવસે લાપસી બનાવશે. એમ કહેવાય છે કે આપણે કચ્છની અલગ અલગ રીતભાત લોકો જ્યાં હશે કચ્છી નવા વર્ષને જે આપણે એની ઉજવણી ચોક્કસ આપણે કરશું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ 2 વખત આપણે ઝારાના ડુંગર ઉપર પણ આપણે અષાઢી બીજની ઉજવણી કરી, માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજની આપણે ઉજવણી કરી અને એમની પ્રેરણાથી અમે સાંસદ કચ્છ કાર્નિવલ અમે કરી છે. ગયા વખતે કચ્છની અંદર આપણે કર્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાણા અને આ વખતે દ્વિતીય અમારું આયોજન છે. 60થી વધારે કૃતિઓ છે અને એમાં જે છે કે અલગ અલગ પ્રકારે પરફોર્મન્સ હશે. કચ્છની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું, કચ્છના રીતભાત, આપણી જે પણ આપણો વારસો છે, આપણો જે ઇતિહાસ છે અને એની સાથે સાથે જે છે કે પાણી બચાવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવી પણ આપણને એના કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળશે. 1 થી 5 ક્રમાંકે આવશે એને અમે 11,000, અમે 21,000, 31,000, 41,000 અને 51,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000થી પણ એને ઇનામ સ્વરૂપે નવાજશું. અને જેમ મેં કીધું એમ કે આ રાજાશાહીથી ચાલી આવતી આ પરંપરા, એનો ઇતિહાસ અનેક ઇતિહાસકારોએ, અનેક કવિઓએ, લેખકોએ અલગ અલગ રીતે આપણને એનું મહત્વ સમજાયું છે. તો તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે આપણી નવી પેઢી અને આપણે બધા આ કચ્છી નવા વર્ષને આપણે જોમ અને જુસ્સા સાથે, આનંદ સાથે, હર અને ઉલ્લાસ સાથે આપણે બધા માણીએ એવી અપીલ કરું છું. અને કચ્છ કાર્નિવલની અંદર એક ઐતિહાસિક આપણા હમીરસરના કાંઠે તમે બધા 16મી તારીખે કાર્નિવલમાં જોડાવો એવી તમારા માધ્યમથી અપીલ કરું.